સમગ્ર રાજ્યમાં ચાંદીપુરાને લઈને હાહાકાર મચ્યો છે। મહત્વનું છે કે મહીસાગર ખાતે પણ ચાંદીપુરાના કેસ નોંધાયા છે। શંકાસ્પદ કેસને લઈને તંત્રમાં દોડધામ મચી ગઈ છે। હવે ચાંદીપુરાને લઈને રાજ્યના અનેક જિલ્લાઓમાં હાહાકારના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, એક પછી એક શંકાસ્પદ કેસ નોંધાઈ રહ્યા છે। મહીસાગર જિલ્લામાં પણ ચાંદીપુરાના શંકાસ્પદ કેસને લઈને તંત્રમાં દોડધામ મચી છે। તો મહત્વનું છે કે સમગ્ર રાજ્યમાં હવે ચાંદીપુરાના એક પછી એક કેસ નોંધાઈ રહ્યા છે। અનેક જિલ્લાઓમાં શંકાસ્પદ કેસ નોંધાતા તંત્ર પણ દોડતું થયું છે। આરોગ્ય વિભાગે પણ સાવચેતીના પગલાં જે લીધા છે તેને લઈને પણ લોકોને પણ અપીલ કરી છે સાવચેતી। અને જે રીતે ચાંદીપુરાના કેસ નોંધાઈ રહ્યા છે, એક પછી એક સિવિલ હોસ્પિટલમાં કેસ નોંધાઈ રહ્યા છે। જો વાત કરીએ તો મોટા શહેર હોય કે પછી કોઈ ગ્રામ્ય વિસ્તાર હોય, રાજ્યના અનેક જિલ્લાઓમાં હવે ચાંદીપુરાના કેસ નોંધાઈ રહ્યા છે। શંકાસ્પદ કેસોને લઈને આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે। મહીસાગરની જો વાત કરીએ તો મહીસાગર જિલ્લામાં હવે શંકાસ્પદ કેસને લઈને તંત્રમાં દોડધામ મચી છે। મહીસાગર જિલ્લામાં ચાંદીપુરાનો હાહાકાર જોવા મળ્યો છે। તો જિલ્લામાં ચાંદીપુરાના શંકાસ્પદ કેસ નોંધાયા છે। તાજેતરમાં ગુજરાત રાજ્યના અમુક જિલ્લાઓમાં સસ્પેક્ટેડ ચાંદીપુરા રોગના લક્ષણો ધરાવતા હોય એવા કેસો જોવા મળેલા છે। જેમાં મહીસાગર જિલ્લામાં પણ એક બાળકનું અવસાન થયેલું છે, જે સસ્પેક્ટેડ કેસ છે। કન્ફર્મ હોવાનું હજુ રિપોર્ટ આવેલો નથી, પરંતુ પ્રિકોશનના ભાગરૂપે અગમચેતી અને સાવચેતીના પગલાં તરીકે સમગ્ર જિલ્લામાં હેલ્થની ટીમ દ્વારા અસરકારક કાર્યવાહી, ડસ્ટિંગ અને આવા કાચા મકાનો છે એમાં કામગીરી કરવામાં આવી રહેલી છે। આ રોગમાં મુખ્ય લક્ષણોમાં 14 વર્ષ સુધીના બાળકોને તાવ આવવો, ખેંચ આવવી, ઝાડા, ઉલટી વગેરે લક્ષણો જોવા મળતા હોય છે। તો આવા કોઈ લક્ષણોવાળા બાળકો મળે તો તાત્કાલિક એ બાળકોને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર પહોંચાડવા માટે તમામ નાગરિકોને મારી અપીલ છે। સાથે સાથે એક ટીમ દ્વારા તમામ આંગણવાડી કાર્યકરો આવતીકાલે જ પોતાના વિસ્તારના જે નાના બાળકો છે એમાંથી તાવ અને ઝાડાના લક્ષણો ધરાવતા બાળકોને શોધે, અને સાથે સાથે તમામ પ્રાથમિક શાળાના જે શિક્ષકો છે એ પણ કોઈ તાવ અને ઝાડાના લક્ષણો ધરાવતા બાળકો જો મળી આવે તો એમના નામ ડિસ્ટ્રિક્ટની જે હેલ્પલાઇન નંબર છે 99 257 85 955 99 257 85 955 ઉપર આવા બાળકોનું પૂરું નામ, મોબાઈલ નંબર, ગામનું નામ લખીને મોકલાવે કે જેથી આવા બાળકોને અમે ટ્રેસ કરીને એને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી લઈને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સુધીને આપણે એમને સંવેદનશીલ બનીને એક કામગીરી કરી શકીએ અને એમને વધુ તપાસ પણ ત્યાં થાય, સારા રિપોર્ટ્સ પણ થઈ જાય અને એમને આપણે એમનું આરોગ્ય સારું રહે એ પ્રકારની કામગીરી કરીશું। થેન્ક યુ। જે પ્રકારે ગુજરાતમાં ચાંદીપુરાનો વાયરસ જોર પકડ્યું છે, ખાસ કરીને વાત કરવામાં આવે તો નિર્માણ ન્યૂઝ પકડ્યું છે મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે, અને ત્યાંના જિલ્લા આરોગ્ય અધિકારી સાથે વાત કરશે। જે પ્રમાણે મહીસાગર જિલ્લામાં 2 કેસ નોંધાયા છે। સાહેબ, મહીસાગર જિલ્લામાં ચાંદીપુરાનો વાયરસના 2 કેસ નોંધાયા છે, શું વિગત છે? એક જૂના રાબાડિયાનો કેસ છે અને બીજો પાલાનો છે। 2 કેસ શંકાસ્પદ છે, હજુ એનું નિદાન થઈને આવી નથી। સાહેબ, કેટલા વર્ષના બાળકો હતા અને અત્યારે કઈ જગ્યાએ ટ્રીટમેન્ટ મળી રહી છે? 5 વર્ષનું હતું અને એક 7 વર્ષનું બાળક। અત્યારે હાલ કઈ જગ્યાએ ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે સાહેબ? હાલ બરોડા SSC। સાહેબ, આ કયા પ્રકારે આ રોગ છે, તેના લક્ષણો કઈ રીતના હોય છે? એમાં એક સેન્ડ ફ્લાય છે, જે કાચા મકાનની તિરાડોમાં એનો ઉપદ્રવ થાય છે। જ્યારે ભેજવાળું વાતાવરણ હોય ત્યારે એનો ઉપદ્રવ થાય છે, અને એ કરડે ત્યારે આ રોગ થાય છે। એમાં સખત તાવ આવે છે, માથું દુખે, ઝાડા, ઉલટી, કોઈ વાર ખેંચ પણ આવે છે અને બેભાન પણ થઈ જાય છે બાળક। અને આ રોગ 9 મહિનાથી 14 વર્ષ સુધીના બાળકોને થાય છે। સાહેબ, આરોગ્ય વિભાગની કયા પ્રકારની તૈયારી છે? હાલ અમારી આરોગ્યની ટીમ ઘેર ઘેર ફરે છે, હાઉસ ટુ હાઉસ, અને તમામ જેટલા પણ કાચા ઘરો છે એમાં ડસ્ટિંગનું કામ ચાલી રહ્યું છે। સાથે સાથે દવા પણ છાંટવામાં આવે છે અને સર્વે પણ ચાલી રહ્યું છે। કોઈ પણ તાવનો કેસ આવે તો તાત્કાલિક એને રિફર કરવામાં આવે છે। સાહેબ, જિલ્લા વિકાસ અધિકારી સાહેબ દ્વારા પણ એક ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે, કયો ટોલ ફ્રી નંબર છે અને એ શેના માટે ઉપયોગ રહેશે? 99 257 85 955
એક ટોલ ફ્રી નંબર અમે જાહેર કર્યો છે. એ નંબર ઉપર કોઈને પણ તાવ આવે અને જોડે ખેંચ આવે તો એને તાત્કાલિક કોલ કરે તો એની તાત્કાલિક સારવાર માટે એને રિફર કરવાની વ્યવસ્થા અમારી ટીમ દ્વારા કરવામાં આવશે. સાહેબ, સંતરામપુર તાલુકાનો પણ એક કેસ આવ્યો હતો તેવું મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું હતું. શું કહેશો? સંતરામપુરનો કેસ છે એ અત્યારે ગુજરાત ગયો હતો અને ગોધરાથી એસએચજીમાં રિફર કરવામાં આવ્યું છે. સાહેબ, એ સંતરામપુર જે રહેતા હતા એ જે એ છે તે ના, જે કેસની તમે વાત કરી રહ્યા છો સંતરામપુર સીર ગામ, એ રાજકોટમાં મહિનાથી રહેતા હતા અને ત્યાં એમને ઇન્ફેક્શન થયું એટલે ખરેખર એ કેસ સંતરામપુરનો નથી, એ રાજકોટ પીડીમાં દાખલ થયેલો. જે ચોક્કસથી વાત કરવામાં આવે તો જે પ્રકારે આ જિલ્લા આરોગ્ય અધિકારી હતા અને તેઓનું કહેવું છે જે પ્રકારે ચાંદીપુરમ વાયરસે મહીસાગર જિલ્લામાં પણ ક્યાંક ને ક્યાંક પગ પેસારો કર્યો છે, તેને લઈને જે અત્યારે હાલ જિલ્લા વહીવટી તંત્ર છે અને જિલ્લા વિકાસ અધિકારી છે તેમજ જિલ્લા આરોગ્ય અધિકારીની સતત બાજ નજર સાથે આરોગ્ય વિભાગની વિવિધ